હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મૂળા અને ચણાના લોટની એકદમ બેસ્ટ રેસીપી। કેમ કે મૂળા છે એ પોષક તત્વોની ખાંડ છે અને અત્યારે સિઝનની અંદર મૂળા તો આવતા હોય, પણ આપણે મૂળાને આપણા આહારની અંદર સમાવી શકતા નથી, કેમ કે એની એવી કોઈ ચોક્કસ રેસીપી નથી કે આપણે બનાવીએ અને બધા ઘરનાને ખૂબ જ પસંદ આવે। તો આ મૂળામાંથી આજે આપણે એવી સરસ રેસીપી બનાવીશું કે બધાને ભાવશે પણ અને પસંદ પણ આવશે, જેથી કરીને વારે વારે તમારી પાસે બનાવવાની ડિમાન્ડ પણ કરશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા જુઓ, મેં અંદાજે 500 ગ્રામ જેટલા મૂળા લીધા છે અને એના ઉપરની છાલ કાઢી અને ધોઈને એકદમ ચોખ્ખા કરી લીધા છે અને એની સાથે લીધો છે 1 કપ ચણાનો લોટ। હવે આપણે એક ઝીણી ખમણી લેશું અને એના વડે આપણે ખમણી લેશું। તો અહીંયા તમારે જો ઝીણી ખમણીની જગ્યાએ ચોપરમાં ચોપ કરવું હોય તો પણ કરી શકો છો, પણ આ રીતે કરવાથી એકદમ ઝીણું ખમણ બનીને તૈયાર થાય છે। મિત્રો, મૂળા છે એ તો અનેક બીમારીઓનો ઈલાજ કરે છે, લોહી અને શરીર બંનેને સાફ કરે છે। એટલા માટે આપણે આહારની અંદર શિયાળામાં જ્યારે મૂળા આવતા હોય ત્યારે એને સમાવવા ખૂબ જ જરૂરી છે। વળી મૂળાની અંદર આયર્ન, ફોસ્ફરસ, મિનરલ્સ ખૂબ જ પ્રમાણમાં હોય છે, જે શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને શરીરના ઝેરી તત્વોને પણ દૂર કરે છે। વળી ઘણી વખત એવું બને કે આપણે મૂળા લાવ્યા પછી 2-3 દિવસ પડ્યા રહે છે અને પછી એ મૂળા ખાવાનું કોઈ પસંદ કરતું નથી, તો એનાથી પણ તમે આ રેસીપી બનાવી શકો છો। કેમ કે આપણે અહીંયા એકદમ છીણી અને પછી જ ઉપયોગમાં લેવાનો છે, એટલે રેસીપી ઉપર એની કોઈ અસર નહીં પડે। તો અહીંયા જુઓ, એકદમ સરસ છીણ તૈયાર થઈ ગયું છે। હવે આ ખમણ છે એમાંથી અડધું ખમણ છે હું બાઉલમાં લઈ લઉં છું અને બાકીનું વધેલું ખમણ છે એને આપણે આગળ ઉપયોગમાં લઈશું। હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અહીંયા અડધી કરતાં પણ ઓછી એટલી હળદર ઉમેરું છું। 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું। અડધી ચમચી જેટલું અહીંયા કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। લીલું મરચું અહીંયા મેં ઝીણું સમારેલું છે, એમાંથી અડધું મરચું છે આપણે ઉમેરી દઈએ અને અડધું બાકી રાખીશું, જે આપણે આગળ ઉપયોગમાં લઈશું। ઝીણી સમારેલી કોથમીર છે એને પણ એડ કરી દઈએ અને કપમાંથી 2 ચમચી ભરીને ચણાનો લોટ લઈશું અને મિશ્રણમાં ઉમેરી દઈશું। હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે। ખમણેલા મૂળાની અંદર ઓલરેડી પાણી હોય જ છે, એટલે આપણે પાણી નહીં નાખીએ, જરૂર પડે એ પ્રમાણે લોટ ઉમેરીશું। તો અહીંયા તમે જુઓ, મિશ્રણ હજી ઢીલું લાગે છે, તો અહીંયા 1 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ। તો અહીંયા જુઓ, કન્સિસ્ટન્સી થોડી થીક થઈ ગઈ છે અને બેટર છે એ તૈયાર થઈ ગયું છે। તો બેટરને ઢાંકી અને થોડી વાર સાઈડ પર રાખીએ અને આપણે ગેસ તરફ જઈએ। ગેસ ઉપર મેં એક પેન મૂકી દીધું છે, એમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું। તેલ થોડું ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીએ અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈએ અને થોડી અમથી અહીંયા હિંગ ઉમેરીશું। હિંગ ઉમેરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે જુઓ, 2 મીડિયમ સાઇઝના ટમેટા લઈ અને મેં પીસી લીધા છે અને એની સરસ પ્યુરી બનાવી લીધી છે। તો અહીંયા રાઈ ને જીરું સરસ સંતળાઈ જાય એટલે આપણે પ્યુરી છે એમાં એડ કરીશું અને હવે રૂટીન મસાલા કરી લઈએ। તો અહીંયા 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીએ, અડધી ચમચી હળદર ઉમેરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને થોડો અમથો ગોળ ઉમેરીએ। તો ગોળ નાખવાથી એકદમ ખાટું અને મીઠો બંને ટેસ્ટ આવે છે, જે બધાને ખૂબ જ પસંદ પડે છે। બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ અને ટમેટાનું કાચાપણું દૂર ન થાય ત્યાં સુધી એને ચડવા દઈએ। હવે તમે જુઓ, પ્યુરી એકદમ સરસ ચડી ગઈ છે અને એમાં તેલ પણ છૂટું પડી ગયું છે। તો આ રીતે એકદમ સરસ પ્યુરી ચડી જાય અને તેલ છૂટું પડી જાય પછી આપણે પાણી ઉમેરીશું। તો અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે મેં અને એને ઉમેરી દઈએ। હવે આપણે એક ડીશ લઈશું આવી કાણાવાળી અને બરાબર એક્ઝેક્ટ આ કડાઈની ઉપર સેટ થઈ જાય એ રીતની આપણે ડીશ પસંદ કરીશું અને ઉપરની સાઈડ આપણે ઓઇલથી ગ્રીસ કરી લેશું। અને આ ડીશ મૂક્યા પછી નીચેની ગ્રેવી એકદમ સારી રીતે ઉકળી જાય અને એમાંથી વરાળ નીકળવા માંડે ત્યાં સુધી રહેવા દઈએ। તો અહીંયા જ્યારે એકદમ ઉફાળ આવી જાય અને વરાળ નીકળવા માંડે ત્યારે ચમચીની મદદથી થોડું થોડું મિશ્રણ લઈ અને આપણે આ ડીશ પર મૂકીશું। આ રીતે આપણે ડીશ ઉપર મિશ્રણને મૂકી દેવાનું છે। તો અહીંયા જુઓ, ચમચીની મદદથી થોડું થોડું ગોળ થાય એ રીતે આપણે અહીંયા બધે જ મિશ્રણ છે એને સેટ કરી દીધું છે। હવે આપણે 10 મિનિટ માટે ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખીશું। હવે આપણે સાઈડમાં આગળની તૈયારી કરી લઈએ। વધેલું મૂળાનું ખમણ છે એને આપણે બાઉલમાં લઈ લઈએ। તો અહીંયા મેં નાનું બટેટું લીધું છે, એની છાલ કાઢી અને ધોઈ લીધું છે। હવે આપણે જે ઝીણી ખમણી છે એનાથી ખમણી લેશું અને હવે જુઓ, એક નાની સાઈઝની ડુંગળી છે એને મેં આવી રીતે લચ્છામાં કટ કરી લીધી છે, આપણે એને પણ ઉમેરી દઈએ। થોડી કોથમીર સમારી લીધી છે, દાખલા સહિતની કોથમીર સમારી છે, તો અહીંયા તમે દાખલાનો પણ ઉપયોગ કરી શકો છો। આવી રીતે ઝીણા ઝીણા સમારીને તમે એડ કરી શકો છો।
ઝીણું સમારેલું મરચું જે આપણે બાકી રાખ્યું હતું એને ઉમેરી દઈએ. અહીં 5 ચમચી જેટલી હળદર ઉમેરું છું. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું. તો ચાટ મસાલાથી એકદમ ચટપટો ટેસ્ટ આવશે. અને જો તમારે ચાટ મસાલો ન ઉમેરવો હોય તો તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. તો તમારે અહીંયા 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરવાનો રહેશે. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ. તો મિત્રો આજે હું તમારી સાથે મૂળાની એકદમ યુનિક અને અલગ રેસીપી શેર કરું છું. વિડીયો જોયા પછી જો તમને ગમે તો તમે ચોક્કસથી ઘરે પણ બનાવજો અને મને ફીડબેક આપજો કે તમને રેસીપી કેવી લાગી છે. તો વેજીટેબલ્સની અંદર મૂળાને આપણે સાઈડ લાઈન કરતા હોઈએ છીએ કેમ કે એની કોઈ સ્પેશિયલ રેસીપી આપણે બનાવતા નથી. અહીંયા તમે જુઓ મિશ્રણ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ ટેસ્ટી અને ટેંગી બનીને તૈયાર થાય છે. હવે કપમાં બાકી રહેલો ચણાનો લોટ આપણે ઉમેરી દઈએ અને સાથે સાથે અહીંયા 2 ચમચી જેટલો રવો ઉમેરીશું અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું. તો અહીંયા જુઓ બધું જ મિક્સ કરી દીધું છે. હવે આપણે આમાં રવો ઉમેર્યો છે એટલા માટે આપણે આને 5 મિનિટ માટે રેસ્ટ થવા દઈશું. તો મિશ્રણને ઢાંકી દઈએ અને હવે આપણે જઈએ ગેસ તરફ. તો અહીંયા આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ અને ચાકુની મદદથી કાઢી લઈએ. તમે જુઓ એકદમ સરસ વડી જેવું બનીને તૈયાર થયું છે. તો આ બધી જ વડીને આપણે કાઢી લઈએ. તમે જોઈ શકો છો એકદમ સરસ બનીને તૈયાર થઈ છે. હવે આપણે ઢાંકણ ખોલી અને રસો કેટલો વધ્યો છે એ જોઈ લઈએ. તો અહીંયા જુઓ રસાની કન્સિસ્ટન્સી એક્ઝેક્ટ છે. હજી આપણે આમાં વડી ઉમેરવાની છે. તો આ સ્ટેજે હું બધી જ વડી છે એને ઉમેરી દઉં છું. તમે આ વડીને ફ્રાય કરીને પણ ઉમેરી શકો છો અને આને તમે એમનેમ પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે બધી જ વડી ઉમેરી દીધી છે. હવે 5 મિનિટ માટે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને રસાની અંદર બધી જ વડી મિક્સ થઈ જાય ત્યાં સુધી તૈયાર કરી લેશું. હવે અહીં જુઓ આપણે તૈયાર કરેલું મિશ્રણ છે એ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે એમાંથી એક લુવો લઈશું અને એને આપણે આવો થેપલી જેવો શેપ આપીશું. મિશ્રણ થોડું ઢીલું હોય અને જરૂર પડે તો તમે રવાની અંદર એને ડીપ કરી શકો છો. તો આ રીતે આપણે બધી જ થેપલીને તૈયાર કરી લઈએ. હવે અહીંયા ગેસ ઓન કરી અને મેં પેન મૂકી દીધું છે અને એમાં થોડું તેલ છે એ ગરમ કરી લીધું છે. તો તેલ ગરમ થયું છે કે નહીં એ સૌથી પહેલા આપણે ચેક કરી લઈએ. તો જુઓ તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ તૈયાર કરેલી થેપલી છે એને ફ્રાય કરી લેવાની છે. તો અહીંયા તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો અથવા તો શેલો ફ્રાય પણ કરી શકો છો અને થોડું અમથું તેલ મૂકીને તમે શેકી પણ શકો છો. તો આ રીતે તૈયાર કરેલ બધી જ થેપલીને આપણે તળી લઈએ. તેલમાં ઉમેર્યા પછી તરત જ આપણે હલાવીશું નહીં. થોડી વાર માટે થવા દેશું અને પછી આપણે એને પલટાવી લઈશું. અને જુઓ એક સાઈડ ચડી જાય પછી જ આપણે એને પલટાવીશું. રીતે તમે ચમચીની મદદથી પણ પલટાવી શકો છો. તો અહીંયા બંને સાઈડ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે આમ પલટાવીને તળી લેવાની છે. તો તમે જુઓ એકદમ સરસ બ્રાઉન કલર થઈ ગયો છે. તો આ સ્ટેજે આપણે બહાર કાઢી લઈએ અને બાકી તૈયાર કરેલી થેપલીઓને પણ તળી લેશું. આપણી બીજી બેચ પણ તળાઈ ગઈ છે અને તૈયાર થઈ ગઈ છે. હવે અહીંયા જુઓ મૂળાની વડી છે એકદમ સરસ ચડી ગઈ છે. અહીંયા તમે જુઓ રસાની કન્સિસ્ટન્સી જેવી જોઈતી હતી એવી મેં રાખી છે. તમારે જો વધારે રસો રાખવો હોય તો તમે થોડું પાણી વધારે એડ કરી શકો છો. થોડી કોથમીર એડ કરીએ. ગેસની ફ્લેમને આપણે અહીંયા બંધ કરી દઈશું. તો અહીં તમે જોઈ શકો છો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ શાક બનીને તૈયાર થયું છે. તો અહીંયા તમે થેપલી કહો કે કટલેસ એક કિચન પેપરની અંદર મેં એને કાઢી લીધી છે જેથી કરીને વધારાનું બધું જ તેલ છે એ પેપરની અંદર જતું રહેશે. તો મિત્રો તૈયાર છે એકદમ ટેસ્ટી અને લાજવાબ એવી મૂળાની કટલેસ. તો મિત્રો કટલેસ તો તમે ઘણી ખાધી હશે પણ આ રીતે મૂળામાંથી બનાવેલી કટલેસ તમે ક્યારેય નહીં ખાધી હોય. ટેસ્ટી અને લાજવાબ બનીને તૈયાર થાય છે અને એક વખત ટેસ્ટ કરવા જેવી તો ચોક્કસ બને છે. તો અહીંયા જુઓ મિત્રો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે અને તમે એનો લુક પણ જોઈ શકો છો. દેખાવમાં જ આપણને ખાવાનું મન થઈ જાય એવી સરસ બનીને તૈયાર થઈ છે. અહીંયા હું તમને એક તોડીને બતાવું. અંદરનું મૂળાનું સ્ટફિંગ પણ કેવું સરસ દેખાઈ રહ્યું છે. આ કટલેસને તમે ગ્રીન ચટણી અથવા તો ટોમેટો સોસ અથવા તો ટોમેટો ચટણીની સાથે પીરસી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે ઘરે સમોસા પકોડા કટલેસ બધું જ બનાવતા હશો પણ આ રીતે ક્યારેય મૂળામાંથી જો કટલેસ ન બનાવી હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને મને ફીડબેક આપજો કે તમને આ રેસીપી કેવી લાગી છે. મિત્રો હવે આપણી બીજી રેસીપીને પણ આપણે સર્વ કરી લઈએ. તો અહીંયા જુઓ અહીંયા તમે મૂળાની વડી કહો કે મૂળાના કોફતા પણ શાક એકદમ ગજબનું બનીને તૈયાર થાય છે. અને એક વખત જો આ રીતે તમે બનાવીને પીરસશો તો ઘરમાં જે મૂળા નહીં ખાતા હોય એ પણ માંગીને ખાશે. આ બંને રેસીપી એટલી સરસ બનીને તૈયાર થઈ છે. ખૂબ જ ટેસ્ટી અને એકદમ લાજવાબ. અને કટલેસ તો એટલી સરસ બનીને તૈયાર થાય છે કે જે કોઈ મૂળા નહીં ખાતા હોય પણ આ કટલેસ ચોક્કસ ખાશે.
બહારના સમોસા કચોરી બધાને ભૂલાવી દે એવો સરસ એનો ટેસ્ટ થાય છે. એકદમ ટેંગી અને ખૂબ જ ટેસ્ટી. તો મિત્રો, આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની રેસિપી છે એ ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ તૈયાર કરી શકે અને એન્જોય કરી શકે અને નવી રેસિપી વિશે જાણી પણ શકે. અને હા મિત્રો, તમારું નામ અને ગામનું નામ મને ચોક્કસથી મોકલજો, જેથી કરીને હું જાણી શકું કે મારા વ્યુઅર્સ છે એ ક્યાંથી મને જોઈ રહ્યા છે. તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.